ભાગવત રહસ્ય 28 શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો, ભાગવત રહસ્ય 29 આવતા વિડીયોમાં દર્શાવવામાં આવશે, તેથી આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ધંધુકારી માટે કથા કરી તે અષાઢ મહિનામાં કરી છે. શ્રાવણ મહિનામાં લોકોએ આગ્રહ કર્યો એટલે ગોકર્ણ ફરીથી કથા કરવા બેઠા છે. કથા સાંભળતા મારે બીજો કોઈ વિચાર કરવો નથી. એકવાર ભૂલ થઈ અને તેથી અમે રહી ગયા. અતિશય સાવધાન થઈને બધા કથા સાંભળે છે. વક્તા શ્રોતાનું મન એક થયું છે. પ્રભુ પ્રેમથી હૃદય પીગળવા લાગ્યું છે. તે વખતે ભક્તિ મહારાણી પ્રગટ થયા છે. જ્ઞાન અને વૈરાગ્યને લઈને પધાર્યા છે. કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થાય છે. આપણામાં ભક્તિ છે પણ છિન્ન ભિન્ન છે, તેને પૃષ્ઠ કરવાની છે. ભાગવતની કથાથી ભક્તિ પૃષ્ઠ થાય છે. જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિ વધે તો મુક્તિ મળે છે. મૂર્છિત થયેલા એટલે કે ક્ષીણ થયેલા જ્ઞાન વૈરાગ્યને પૃષ્ઠ કરવા, જાગૃત કરવા, યુવાન કરવા ભાગવતની કથા છે. કથા સાંભળ્યા પછી બુદ્ધિમાં જ્ઞાન વૈરાગ્ય જાગે તો તે કથા છે. ગોકર્ણના સભા મંડપમાં ભગવાન પ્રગટ થયા છે. ભગવાને કહ્યું, હું તમારી કથા કીર્તનથી પ્રસન્ન થયો છું, તમે કંઈક વરદાન માંગો. ગોકર્ણ તે વખતે કહે છે કે જે મનુષ્ય શ્રી કૃષ્ણ કથાનું શ્રવણ કરે, કૃષ્ણ કીર્તન કરે, સેવા કરે, તેના હૃદયમાં આપ વિરાજો. જન્મ મરણના ત્રાસમાંથી કથા સાંભળનારા મુક્ત થયા છે. સર્વને સદગતિ મળી છે. જે આનંદ વૈકુંઠમાં મળે છે તે જ આનંદ ભાગવત કથામાં મળે છે. જો પ્રેમપૂર્વક કથા કરવામાં આવે કે સાંભળવામાં આવે અને કથામાં જો જગતની વિસ્મૃતિ થાય તો ધ્યાન ધારણાથી જે સિદ્ધિ મળે છે તે અનાયાસે આ કથાથી મળે છે. ભાગવત એવો ગ્રંથ નથી કે મર્યા પછી મુક્તિ અપાવે, તે તો મર્યા પહેલાં મુક્તિ અપાવે છે. વેદાંતના દિવ્ય સિદ્ધાંતો વ્યાસજીએ આ મહાત્મ્યમાં ભરી દીધા છે. 5 અધ્યાયમાં મહાત્મ્યની કથા સંભળાવી. 6ઠ્ઠો અધ્યાય વિધિનો છે. સત્કર્મ વિધિપૂર્વક કરવામાં આવે તો દિવ્ય બને છે. સત્કાર્ય તરત કરવું અને કદાપી મુલતવી રાખવું નહીં. ધર્મરાજા પાસે એક યાચક દાન માગવા આવ્યો છે. ધર્મરાજાએ તેને બીજે દિવસે આવવા કહ્યું. આ વાત ભીમસેને સાંભળી એટલે વિજય દુંદુભી વગાડવા લાગ્યા છે. બધાને લાગ્યું કે ભીમસેનનું ખસી તો નથી ગયું ને. આ વિજય દુંદુભી તો યુદ્ધમાં વિજય થયો હોય ત્યારે જ વગાડવામાં આવે છે. ભીમને કારણ પૂછ્યું. ભીમે જણાવ્યું, આજે મોટા ભાઈએ કાળ પર વિજય પ્રાપ્ત કર્યો છે. ધર્મરાજાને ખબર પડી ગઈ છે કે તે આવતીકાલ સુધી જીવવાના છે, તેથી તેના વિજયમાં આ નગારું વગાડું છું. ધર્મરાજાને પોતાની ભૂલ સમજાઈ. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, માટે સત્કાર્ય તરત કરો. યાચકને તરત પાછો બોલાવ્યો અને યથાયોગ્ય દાન આપ્યું છે. ભાગવત એ ભવરોગની દવા છે. જીવ માત્રને રોગ થયો છે. જીવને ઈશ્વરનો વિયોગ થયો છે. તે મોટામાં મોટો રોગ છે. તે રોગના નિવારણ માટે ભાગવતનો આશ્રય કરો. કૃષ્ણ વિયોગરૂપી રોગને દૂર કરવાની દવા આ ભાગવત શાસ્ત્ર છે. પણ દવામાં જેમ ચરી પાડવી જોઈએ તેમ કથામાં તેની વિધિ જાળવવી જોઈએ. નિષ્કામ ભાવે કથા સાંભળવી હોય તો 12 માસ પવિત્ર છે. બાકી કથા સાંભળવા માટે માગસર મહિનો અતિ ઉત્તમ છે. શુભ મુહૂર્તે કથાનો પ્રારંભ કરવો જોઈએ. પ્રથમ ગણપતિનું પૂજન કરવું જોઈએ. વ્યાસજી ધ્યાન નારાયણનું કરે છે, પણ પૂજન પહેલું ગણપતિનું કરે છે. વ્યાસાશ્રમમાં જે ગણપતિ છે તેમના હાથમાં કલમ છે. લોક કલ્યાણ માટે એ સતત લખે છે. ઘણા માને છે કે એકલા મંગળ કાર્યમાં જ ગણપતિની પૂજા કરવી જોઈએ, પણ શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે અમંગળ કાર્યમાં પણ શરૂઆતમાં ગણપતિનું પૂજન કરવું જોઈએ. ગણપતિનું પૂજન કરી લક્ષ્મી નારાયણની સ્થાપના કરો. વક્તાના લક્ષણો બતાવ્યા છે. વિરક્તપણું એ પહેલું લક્ષણ બતાવ્યું છે. વક્તામાં વૈરાગ્ય હોય. આ સુખદેવજીની ગાદી છે. શબ્દમાં શક્તિ ત્યાગથી આવે છે, વૈરાગ્યથી આવે છે. વક્તાના આંખ, મન અતિ શુદ્ધ હોવા જોઈએ. સુખદેવજી પણ જગતને જોતા હતા, પણ નિર્વિકાર હતા. આપણે જગતને જોઈએ છીએ
ત્યારે આંખમાં વિકાર આવે છે. સુખદેવજી બ્રહ્મદ્રષ્ટિ રાખતા હતા. દરેક સ્ત્રી પુરુષને ભગવત ભાવથી જોતા હતા. દરેક સ્ત્રી પુરુષને ભગવત ભાવથી જુઓ. મિત્રો, આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા અવનવા વિડીયો તો આપણે ઘણા